હેલો ગાઈઝ, આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જેનું નામ છે પાસ્તા. પાસ્તા એક એવી વસ્તુ છે કે નાના મોટા સૌ કોઈ વ્યક્તિને ભાવે તેવી વાનગી છે જે તમે ઇઝીલી બનાવી શકો છો. મેગી, પાસ્તા એવી વસ્તુ આજે બધાને બહુ જ અત્યારે ભાવે છે અને તેનો ટ્રેન્ડ પણ બહુ છે અને નાના છોકરાઓને તો બહુ જ ભાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે પાસ્તાને મેં અહીંયા અત્યારે વેજ પાસ્તા બનાવું છું જેથી તેમાં વેજીટેબલ્સ નાખું છું. એટલે હું અહીંયા અત્યારે કોબી, ગાજર અને કેપ્સિકમ, મરચાં એ રીતે નાખીને બનાવું છું. તમારે કોઈ પણ વેજીટેબલ્સ તમને જે ભાવતા હોય તે નાખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે હવે પાસ્તા બનાવીએ અને હું તમને તેનો આગળ વિડીયો બતાવું. ઓકે, હેલો ગાઈઝ, આજે આપણે અહીંયા પાસ્તા બનાવીએ છીએ. તો હું અહીંયા પાસ્તા એક વાટકો લઉં છું. હવે તેને ધોઈ અને પછી આપણે તેને બોઇલ કરવા મૂકીશું. ઓકે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા ગેસ ચાલુ કરેલ છે. એક તપેલું લીધું છે, તેમાં આપણે પાણી નાખીને પાસ્તા લીધેલા છે. હવે આપણે તેમાં 1 ચમચો તેલ નાખીશું જેથી કરીને પાસ્તા એકબીજાની સાથે ચોટે નહીં, ચીપકે નહીં એ હિસાબે. અને હવે આપણે મીઠું નાખીશું. અત્યારે હું અહીંયા અડધી ચમચી મીઠું નાખું છું. હવે મીઠું અને તેલ નાખીને આપણે મૂકી દીધા છે બોઇલ કરવા. હવે બોઇલ થઈ જશે પછી આપણે તેનો વઘાર કરશું. તો હવે આ બાજુ આપણે ટમેટાની ગ્રેવી બનાવીએ છીએ. અહીંયા આપણે એક કઢાઈ મૂકી છે, તેમાં આપણે 1 ચમચો તેલ મૂક્યું છે. હવે આપણે તેમાં 5 ચમચી જેવું જીરું નાખીશું અને જીરું થઈ જવા આવે એટલે આપણે તેમાં વેજીટેબલ્સ નાખીશું. અહીંયા મેં વેજીટેબલ્સમાં કોબી, ગાજર અને કેપ્સિકમ મરચાં લીધા છે. તો આપણે તેને સોતે કરી લઈશું. અહીંયા આપણું જીરું થઈ ગયું છે અને હવે આપણે તેમાં કોબી, ગાજર અને કેપ્સિકમ મરચાં નાખ્યા છે. તો તેને આ રીતે 2 મિનિટ સોતે કરી લઈશું આપણે, જેથી કરીને તે થોડાક ચડી જાય, કૂક થઈ જાય, તેમાં કચાશ ન રહે. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આપણા કોબી, ગાજર અને કેપ્સિકમ સોતે થઈ ગયા છે. હવે આપણે તેમાં ટમેટો પ્યુરી નાખીએ છીએ. મેં આ રીતે 2 ટમેટાને મિક્સરમાં પીસી લીધા હતા, તેની પ્યુરી કરી લીધી છે. તો તે આપણે હવે ઉમેરીએ છીએ. હવે ટમેટો પ્યુરી નાખીને એને પણ આપણે થોડીક કૂક કરી લઈએ જેથી કરીને તેની અંદરની જે કચાશ હોય તે પણ દૂર થઈ જાય. એટલે આ રીતે તેને પણ જરીક આપણે ચડવા દઈએ. હવે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે કૂક. તો હવે આપણે તેમાં પીઝા પાસ્તા સોસ જે આવે છે તે 1 ચમચી જેવો તે આપણે એમાં એડ કરીશું. હવે ટેંગી ટેસ્ટ દેવા માટે આપણે 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ નાખીએ છીએ. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો હું અહીંયા મારી પાસે ફ્રેન્કી મસાલો રેડી છે, જેથી કરીને હું આમાં 1.5 ચમચી જેવો ફ્રેન્કી મસાલો નાખું છું. પછી આપણે તેને હલાવી લઈશું. હવે આ બાજુ તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા ચડી ગયા છે. તો હવે તેને પણ આપણે કાઢી લઈએ. આપણે એક ચાયણામાં કાઢી લઈએ જેથી કરીને તેનું પાણી નીકળી જાય. આપણા પાસ્તા અહીંયા બોઇલ થઈ ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા વેજીટેબલ્સ અને ટમેટાની ગ્રેવી અને બધા સોસ તે બધું આપણું અહીંયા સરસ થઈ ગઈ છે, ગ્રેવી થીક એવી. તો હવે આપણે તેમાં પાસ્તા નાખીશું. હવે આપણે તેમાં આ રીતે પાસ્તા નાખ્યા અને હવે આપણે તેને બધું એકસાથે હલાવી લેશું જેથી આપણે અહીંયા પાસ્તા રેડી થઈ ગયા. નાની મોટી છોકરાઓને ભૂખ લાગી હોય અને સાંજે ક્યારેક એમ થાય શું બનાવું, ત્યારે તમે આ પાસ્તા બનાવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા રેડી છે. બધું હલાવીને એક સરખા મસ્ત રેડી થઈ ગયા છે. મેં અત્યારે અહીંયા ડુંગળી કે લસણ કાંઈ નથી નાખેલું. તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. મેં અત્યારે અહીંયા જૈન પાસ્તા બનાવેલા છે. ઓકે ફ્રેન્ડ્સ,
તમે અહીંયા આમાં ડુંગળી પણ નાખી શકો અને લસણ પણ નાખી શકો. અને વેજીટેબલ્સમાં મારી પાસે અત્યારે ટમેટાં, કેપ્સિકમ ને ગાજર હતો તો મેં તેનો ઉપયોગ કર્યો છે. આ સિવાય તમે ફણસી છે, વટાણા છે, કાંઈ બી તમે નાખી શકો છો. ઓકે, તો ફાઇનલી તમે જોઈ શકો છો કે અહીંયા મેં સર્વ કરેલા છે બાઉલમાં પાસ્તા, અને ઉપરથી આપણે ચીઝ નાખેલું છે. ચીઝ વગર તો પાસ્તા અધૂરા છે, અને ચીઝ વગર તો છોકરાઓને ભાવે પણ નહીં, જેથી કરીને ચીઝના ઉપર આપણે નાખેલું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે, તો બેલ આઇકોન ઘંટીનું બટન ખાસ દબાવજો. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું.